હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। એક સૈનિકને પ્રેમપત્ર। સાહિત્યની અનન્ય સેવા બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત હરિપ્રસાદને મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ બરાબર દેખાતું નહીં। સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ અકબંધ હતી, પણ લખવા વાંચવાનું સાવ મર્યાદિત થઈ ગયું હતું। તેમના નાનપણના મિત્ર ડૉક્ટર સત્યજીતના સરકારી બંગલે તેઓ રોજ સાંજે જતા। કોઈ વાર ડૉક્ટર તેમને ત્યાં આવતા। સત્યજીત પણ હવે આવતા વર્ષે રિટાયર્ડ થતા હતા। શરીરમાં પણ ઘણી નબળાઈ રહેતી, તેથી ગાંડાઓની આ હોસ્પિટલમાં કોઈ તેમને ખાસ કામ ચીંધતું નહીં, પણ એક સિનિયર ડૉક્ટર હોવાને નાતે બધા તેમનું માન જાળવતા। હરિપ્રસાદ પાસે તો ખાસ કોઈ વાત કરવાની રહેતી નહીં, કારણ કે સત્યજીતને સાહિત્યમાં ખાસ કોઈ રુચિ હતી નહીં અને હરિપ્રસાદને સાહિત્ય સિવાયની કોઈ વાતમાં રુચિ ન હતી। એટલે સત્યજીત દર્દીઓની અને હોસ્પિટલની વાતો કર્યા કરતા। એક દિવસ સત્યજીતે કહ્યું, યાર, એક બહુ જ વિચિત્ર કેસ આજે આવ્યો છે। દર્દી એક સ્ત્રી છે, જેનો પતિ વર્ષો પહેલાં યુદ્ધના મોરચે ઘવાઈને મૃત્યુ પામ્યો છે। પણ તે સ્ત્રીને જ્યારે આ વાત કહેવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું, મને મારા પ્રેમ પર વિશ્વાસ છે, મારો જાનુ એમ મરે જ નહીં। પછી કોણ જાણે શું થયું કે તે સ્ત્રી ગાંડી થઈ ગઈ અને હજી પણ એમ જ માને છે કે તેનો પતિ હજી જીવતો છે અને તે તેને પત્રો લખ્યા કરે છે। જો આ પત્રનો જવાબ થોડા દિવસોમાં જ આવે તો તે એવા તોફાન કરવા માંડે છે કે તેને સાંકળે બાંધવી પડે છે। હરિપ્રસાદે કહ્યું, પણ મૃત પતિ પત્રનો જવાબ કેવી રીતે આપે? સત્યજીતે કહ્યું, એ જ તો વિડંબણા છે। અત્યાર સુધી તો કોઈને કોઈ તેનો પ્રત્યુત્તર લખી નાખતું, પણ હવે બધા થાક્યા હશે એટલે કેસ અમારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધો છે। હરિપ્રસાદે કહ્યું, પણ એમાં શું મોટી વાત છે? 2-4 દિવસે એક પત્ર લખી નાખવાનો તેના પતિના નામે, એટલું જ ને? સત્યજીતે કહ્યું, હા, આમ તો એટલું જ, પણ વર્ષોના વર્ષો સુધી આવું કોણ કરે? હરિપ્રસાદ કહે, યાર, લેતો આવજે તેના પત્રો, જવાબ હું લખી આપીશ, એમાં શું? અને આમ જવાબો લખવાનો સિલસિલો શરૂ થયો। પત્રોની ભાષા અને શબ્દોનું ચયન આ પત્રોને એક ઉત્તમ સાહિત્ય કૃતિ જેવા બનાવી દેતા હતા। આ સ્ત્રીના પત્રો વાંચવાની હરિપ્રસાદને શરૂમાં મજા આવતી અને તેના પત્રોના જવાબ આપવાની પણ મજા આવતી, પણ પછી તો આવા પત્રોનો ઇંતજાર રહેતો। થોડા દિવસ નીકળી જાય અને પત્ર ન આવે તો તે સત્યજીતને પૂછતા કે પત્ર ભૂલથી તેમની પાસે જ તો નથી રહી ગયો ને? હરિપ્રસાદ કે સત્યજીતે બેમાંથી કોઈએ લગ્ન કર્યા ન હતા, એટલે બીજી કોઈ ખાસ ઝંઝટ ન રહેતી। સત્યજીત પણ કહેતો, ના યાર, એવું કંઈ નથી, પણ હવે તે થોડા જ દિવસની મહેમાન છે, ઘણી બીમાર રહે છે, એટલે લખી શકતી નથી। આખરે ઘણા દિવસ પછી સત્યજીતે હરિપ્રસાદના હાથમાં એક પત્ર મૂક્યો અને કહ્યું, લાગે છે આ તેનો છેલ્લો જ પત્ર હશે। હવે તો તેના છેલ્લા શ્વાસો ગણાય છે। કોઈ જ જાતની ઓળખાણ કે ક્યારે જેને મળ્યા પણ નથી એવી વ્યક્તિની આવી અવસ્થાની વાત સાંભળી હરિપ્રસાદ ઉદાસ થઈ ગયા। તેમણે પત્ર લઈને બાજુ પર મૂક્યો। પછી તો અલક મલકની ઘણી વાતો થઈ અને પોતાના નિત્ય સમયે હરિપ્રસાદ પોતાને ઘરે જવા નીકળ્યા। ઘરે પહોંચી હાથ પગ ધોઈ સહેજ આરામ કરવાના ઈરાદે પત્ર લઈને આડા પડ્યા
પણ પત્ર વાંચતા જ સફાળા બેઠા થઈ ગયા. પત્ર કંઈક આ મુજબ હતો: માય ડિયર જાન, જાન એટલા માટે કે તું જ મારો જીવ છો. તું નથી હોતો ત્યારે હું નથી હોતી. અને તને ખબર નથી કે મેં તને જ્યારનો જોયો છે ત્યારની હું મારી જાતને ભૂલી ગઈ છું. તેમાં પણ જ્યારથી તે મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે ત્યારની તો હું તારી અંદર ખોવાઈ ગઈ છું. તું ભલે મારાથી દૂર છે છતાં આજે પણ તારા પ્રેમની ખુશ્બુ મહેક બનીને મારા અંગ અંગમાં સમાઈ જાય છે, એકે એક રગમાં પ્રસરી જાય છે. તારી લાગણીની ઝાકળ મારી અંદર ભળી જતાં હું આખે આખી ભીંજાઈ જાઉં છું અને પછી મારું અંગે અંગ પુલકિત થઈ જાય છે. મને એમ હતું કે હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ મને આજે ખબર પડી કે તારા પ્રેમની આભા પાસે તો સૂર્યના તેજ પણ ઝાંખા પડી જાય છે અને તારાથી દૂર હોવા છતાં તારા વિયોગમાં બધા જ દુઃખો ભૂલી જઈ તારા જ પ્રેમમાં ખોવાઈ જાઉં છું. મેઘધનુષ્યના સાતેય રંગો તારા પ્રેમના એક જ રંગ પાસે ફિક્કા પડી જાય છે અને હું એ જ રંગથી રંગાઈ જાઉં છું. આજે પણ રણમાં પડેલ વર્ષોની બૂંદની જેમ મને તારામાં સમાઈ જવાની અદમ્ય ઈચ્છા થાય છે. જ્યારે પણ મને તારા આવવાનો અણસાર આવે છે ત્યારે તો હું નાજુક અને નમણી કળીમાંથી 16 વર્ષની ભરપૂર જોબન ધરાવતી સુંદર ફૂલ જેવી બનીને તારા ચરણોમાં ઢળી પડું છું. ખરેખર જાન, પ્રથમ નજરનો મારો પ્રેમ સમગ્ર સૃષ્ટિથી પણ વધારે સુંદર છે. તું મારે માટે ઈશ્વર બનીને આવ્યો છે અને મને પવિત્ર પ્રેમની દિવ્ય અનુભૂતિ દઈ ગયો છે. દેશની રક્ષા કાજે, ધરતી માતાની રક્ષા કાજે તું દૂર, મારાથી ઘણો જ દૂર છે, તો પણ મારી છાતી ગજ ગજ ફૂલે છે. મારી જાન ફક્ત મને જ પ્રેમ નથી કરતો, તે તો હસતા હસતા ચહેરે બોર્ડર પર જઈ દુશ્મનોના છક્કા છોડાવે છે. જેના હૃદયમાં દેશ પ્રત્યે અને ધરતી માતા પ્રત્યે આટલો બધો પ્રેમ છે તેને તેની પ્રેમિકા પ્રત્યેનો કેટલો બધો પ્રેમ હશે તેનો અંદાજ હું લગાવી શકું છું. આજે તારા લીધે કેટલાય શહીદ થઈ ગયેલા સૈનિકોની પત્નીઓના તૂટેલા સ્વપ્નોની વેદના ઠરી હશે. આજે મને ગૌરવ થાય છે કે મેં તને પ્રેમ કર્યો છે. મારા શ્વાસે શ્વાસમાં તારો શ્વાસ ભળી જાય છે ત્યારે ખુશીઓનો વરસાદ વરસે છે. દૂર બોર્ડર પરથી આવતી તારા બદનની ખુશ્બુથી મારા અંગે અંગ પુલકિત થઈ જાય છે. પછી હું તારી તરફ ખેંચાતી આવતી હોય તેવું મને મહેસૂસ થાય છે. તારું સામીપ્ય એટલું બધું હોય છે કે જાણે તું મારી પાસે જ બેઠો છે અને મન ભરીને મને નિરખે છે. અહીં હું તારાથી જોજનો દૂર છું તેવું તે મને ક્યારેય લાગવા જ દીધું નથી. તારી યાદ માત્રથી મારું મન ઉલ્લાસથી ભરપૂર થઈ જાય છે અને આ વહેતી હવા પણ મારા મનની તરસને પીછાણે છે. ઉડતા પંખીઓ જેમ નીલા આકાશને ભરી દે છે તેમ આ વસંત ઋતુ ધરતીને રંગબેરંગી ફૂલો ખીલવીને દુલ્હન જેવી બનાવી દે છે. જેમ તારો પ્રેમ મારા મુખ પરની લાલીથી મને શણગારી દે છે તેમ અને આમ જ તારી યાદોમાં મારું જીવન ખીલેલું રહે છે. માય ડિયર જાન, આઈ લવ યુ. એન્જલી. લિખિતન તારી જાનુ. ધીમે પગલે અને ઝાંખી નજરે હરિપ્રસાદ ઊભા થયા. કબાટ ખોલ્યો. તેમાં એક સાવ જૂની થઈ ગયેલી ફાઇલ સાવ નીચેથી કાઢી. તેના પાનાં ખોલતા ખોલતા ભાવ વિભોર થઈ ગયા અને સ્મૃતિઓમાં સરી પડ્યા. કોલેજના દિવસો હતા. પોતે એક ઉત્તમ કવિ અને લેખક તરીકે નામના મેળવે જતા હતા. વૈભવી તેમની દિલોજાન હતી.
તે પણ દરેક હરીફાઈમાં હરિપ્રસાદને ટક્કર આપતી અને બીજો ક્રમ પ્રાપ્ત કરતી. બંને એકબીજાને દિલોજાનથી ચાહતા. એક દિવસ માત્ર વિદ્યાર્થિનીઓ માટે આંતર યુનિવર્સિટી પ્રેમપત્ર લેખન હરીફાઈ યોજાઈ. વૈભવીએ પણ તેમાં ભાગ લીધો, પણ તે નહોતી ચાહતી કે તેનો પ્રેમપત્ર બીજા કોઈથી પણ ઉતરતો હોય. તેથી તેણે હરિપ્રસાદને આ પ્રેમપત્ર લખી આપવા કહ્યું અને તે આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પ્રથમ પણ આવ્યો. પછી તો સંજોગો એવા આવ્યા કે તે બંને એક ન થઈ શક્યા. વૈશાલી અન્ય કોઈને પરણીને સાસરે જતી રહી અને હરિપ્રસાદે આ જન્મ લગ્ન ન કરવાની મનમાં ગાંઠ વાળી લીધી. આ ઘાતે તેમને જે વેદનાઓ આપી તે સંવેદનાઓમાં પરિવર્તિત થઈ અને તેઓ ઉત્તમ કૃતિઓના સર્જક બન્યા અને પદ્મવિભૂષણ જેવો ઇલકાબ પણ પામ્યા. પણ વૈશાલીને તેમના હૃદયમાંથી કોઈ પણ રીતે દૂર કરી શક્યા નહીં. આ એ જ પોતાનો જ લખેલો પ્રેમપત્ર આજે આટલા વર્ષોએ ફરીથી પોતાના જ હાથમાં આવ્યો અને પોતાને જ તેનો જવાબ આપવાનો હતો. પણ તેમને એક આશંકા થઈ કે આ પાગલ દર્દી ક્યાંક વૈશાલી તો નથી ને? તેમણે સત્યજીત પાસે આ દર્દીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને સત્યજીત તેમને હોસ્પિટલ લઈ ગયો. ત્યારે તે મૃત્યુ પામી હતી. તેનો ચહેરો ઉંમરને કારણે ઓળખાય તેવો રહ્યો ન હતો. હરિપ્રસાદે કેસ પેપર હાથમાં લીધો અને નામ વાંચ્યું, વૈશાલી શર્મા. હરિપ્રસાદના હાથમાંથી પેડમાં ક્લિપથી લગાવેલો પેપર પેડ સાથે જ છૂટીને નીચે પડ્યો. સત્યજીતે પૂછ્યું, શું થયું યાર? ત્યારે હરિપ્રસાદે માંડીને બધી વાત કરી. એક ઉદાસી સત્યજીતના ચહેરા પર પણ લીંપાઈ ગઈ. ત્યાંથી ઘરે જઈને ડૉક્ટર સત્યજીતે એક કબાટ ખોલી તેમાંથી જૂની ફાઇલ કાઢી. એ ખૂબ જ જૂના વૈશાલીના ફોટાને તાકી રહ્યા અને પોતાના અવ્યક્ત પ્રેમને પ્રથમ વખત અશ્રુધારા થકી વ્યક્ત કરતા રહ્યા. પણ ત્યારે તે જોવાવાળું ત્યાં કોઈ ન હતું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.